ઓખા અને તેના આસપાસના વિસ્તારોમાં ભાદરવા માસ શ્રાદ્ધ દરમિયાન એક અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। શ્રી કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાના ગૌસેવકો દ્વારા દરરોજ 5000 જેટલા શુદ્ધ તેલ અને ઘીના લાડુ બનાવીને ગાયોને ખવડાવવામાં આવે છે। આ સેવા કાર્ય તારીખ 29 સુધી ચાલુ રહેશે। આ લાડુ બનાવતી વખતે તેમાં વિટામિન યુક્ત ઔષધો પણ ઉમેરવામાં આવે છે, જેથી ગાયોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય। સ્વચ્છતા જાળવવા માટે દરેક લાડુને કાગળમાં વીંટાળીને જ ગાયોને આપવામાં આવે છે। તેમજ આ સંસ્થાની પ્રેરણાદાયી સેવા જોઈને હવે આસપાસના ગામોમાં પણ સ્વયંસેવકોએ આવા સેવા કાર્યનો પ્રારંભ કર્યો છે। ઓખામાં લાડુ સેવામાં વર્ષોથી યુવાનો સ્વૈચ્છિક સેવા આપે છે। દ્વારકા જિલ્લાનું અમારું આ ઓખા શહેર એવું છે કે કોઈ પણ સામાજિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય એમાં સદાય અગ્રેસર હોય છે। દરેક ધાર્મિક કાર્યોને ખૂબ ધામધૂમથી ખૂબ તન મન અને ધનથી ઉજવવામાં આવે છે। એ જ રીતે તાજેતરમાં પિતૃશ્રાદ્ધ પક્ષના 16 દિવસ એટલે ગાયોની સેવા માટેની મહાન તક। આ તક અમારા ઓખા વિસ્તાર અને આસપાસના વિસ્તારના દાતાઓ, વડીલો, આબાલ વૃદ્ધ, દરેક સમાજના અગ્રગણ્યો, દરેક સમાજના પ્રમુખો દરેક આ કાર્યમાં જોડાઈ જાય છે। તેલ, ગોળ, ભૂસો, કપાસિયા મિશ્રિત કરી અને ગાયો માટે લાડુ બનાવવામાં આવે છે। બહુ મોટી સંખ્યામાં લાડુ બનાવવામાં આવે છે। ઓખા, આરમડા, સુરતકાળી, બેટ સહિતના વિસ્તારોની ગાયોને આ લાડુનું ભોજન શ્રાદ્ધ પક્ષમાં આપવામાં આવે છે। ખરેખર અમારું અહોભાગ્ય છે કે સમાજમાં કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભેદભાવ વગર સમાજના અગ્રગણ્યો પણ આમાં જોડાઈ જાય છે। દરેક સમાજના પ્રમુખોથી લઈ અને આબાળ વૃદ્ધ, વડીલો, ગરીબ, અનાથ બધાય આ સત્કાર્યમાં જોડાય અને ખૂબ મહાયજ્ઞ કરે છે અને ગાયોને ખૂબ હોંશે હોંશે લાડુ બનાવીને એક લાડુ દરેક વ્યક્તિને બનાવી અને એક લાડુને કાગળમાં વીંટાળવામાં આવે છે કે જેથી કરીને એને ધૂળ ન લાગે અને ગાયોના પેટ સુધી। અને આ વખતે તો અધૂરામાં પૂરું સિંગતેલના લાડુ બનાવીને પ્યોર સિંગતેલના લાડુ, ગોળ, ભૂસો, કપાસિયા મિશ્રિત ખૂબ ધામધૂમથી બધાય ખૂબ હોંશે હોંશે બનાવે છે અને ગાયો સુધી પહોંચાડે છે। ખરેખર અમારું ઓખાનું આ અહોભાગ્ય છે।